ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ચિરાગ લવલે. આપનું સ્વાગત છે. આજે આપણે ગાઉસના પ્રમેયની એક ત્રીજી ઉપયોગિતા કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલથી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણે જોયેલું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. આને આપણે ગાઉસનો પ્રમેય કહે છે. આ એનું મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે. હવે આજે આપણે અનંત વિસ્તારનું સમતલ એટલે બહુ જ મોટું આપણે સમતલ લઈએ છીએ અને આ એક સમતલનો એક મેં નાનો ભાગ દર્શાવેલો છે જેના ઉપર આવી રીતે પોઝિટિવ ચાર્જ આવી રીતે સમાન રીતે ધન વિદ્યુત ભારિત વિતરિત થયેલો છે. ધન વિદ્યુત ભાર આખા સમતલ ઉપર વિતરિત થયેલો છે. આ સમતલના કેન્દ્રથી મારે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે અને જેનું અંતર છે આર જેટલું છે. આ સમતલની સાઇઝ આરની સરખામણીમાં ઘણી જ મોટી છે અને તે અર્થમાં આને આપણે અનંત સમતલ ગણી શકાય. અનંત સમતલ એટલે બહુ ઘણું મોટું સમતલ એવું નહીં, પણ આની જે સાઇઝ આરની સરખામણીમાં જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એની સરખામણીમાં આની સાઇઝ બહુ વધારે છે અને તેથી એ અર્થમાં એને આપણે અનંત સમતલ ગણી શકાય. હવે ગાઉસનો પ્રમેય વાપરવા માટે પહેલું એક જ અગત્યની વસ્તુ કે આપણે એક બંધ સમતલ દોરવું પડે. જેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલા વિસ્તાર વડે ઘેરાતું આપણે એક બંધ પૃષ્ઠ દોરવું પડે અને જેને કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ. આ ગાઉસિયન પૃષ્ઠની લાક્ષણિકતા એવી હતી કે એ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોવી જોઈએ અથવા બીજા અર્થમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશની અંદર સીમિતતા હોવી જોઈએ. તો આવું જે સપાટીને આપણે અથવા આવી સપાટીને આપણે ગાઉસિયન સપાટી અથવા તો ગાઉસિયન પૃષ્ઠ કહે છે. તો મારે આ પોઝિટિવ ચાર્જ છે, ધન વિદ્યુત ભાર છે, એટલે આપણને ખબર છે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત ભારથી દૂર તરફ આવશે. એટલે આ દિશામાં એની વિદ્યુત ભારથી દૂર તરફ એની દિશા થશે બંને સાઈડ. આ સાઈડ પણ આ દૂર તરફ થશે, આ સાઈડ પણ અહીંયા આગળ દૂર તરફ થશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારને કારણે એ વિદ્યુત ભારથી દૂર તરફ આવે. હવે મારે આ સમતલ વડે ઘેરાતું ગાઉસિયન પૃષ્ઠ આપણે કઈ રીતે દોરી શકાય, કઈ રીતે આપણે વિચારી શકાય. તો આ જે સમતલમાંથી પસાર થતું આપણે ગાઉસિયન પૃષ્ઠ આપણે આવું એક નળાકાર વિચારી શકીએ છીએ. આજે અહીંયા મેં બાજુની આકૃતિમાં મેં દર્શાવેલું છે. આ જે નળાકાર જે છે એ જે છે મારું ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ. આના પૃષ્ઠથી તો બંને સાઈડનું અંતર, આ જે સપાટીથી બંને સાઈડનું અંતર છે આર, અહીંથી પણ અંતર આર છે અને અહીંથી પણ અંતર આર છે. એટલે આ સપાટીમાંથી પસાર થતું એક નળાકાર મેં સમતલ વિચાર્યું અને આ જે નળાકાર સમતલ જેને કહેવાય છે ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ. તો આ જે મેં નળાકાર સમતલ ધ્યાનમાં લીધેલું છે એ જે નળાકાર સમતલ આને કહેવામાં આવે છે ગાઉસિયન પૃષ્ઠ, જે મેં બંધ સમતલ વિચારી. આ જે છે આપણું ગાઉસિયન પૃષ્ઠ. આવું એક તમે સમતલ લંબઘન બી વિચારી શકો. એવું જરૂર નથી કે નળાકાર વિચારે, પણ સમતલની એક ખાસ લાક્ષણિકતા, ગાઉસિયન પૃષ્ઠની એક ખાસ લાક્ષણિકતા કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશની સીમિતતા હોવી જોઈએ, તો આપણે એને ગાઉસિયન સપાટી લઈ શકાય. આ જે જેટલો પણ ભાગ ક્ષેત્રફળનો અહીંયા છે ડેલ્ટા એસ, એટલો જ ભાગ આ જે શીટમાંથી કે આ સમતલમાંથી પસાર થાય છે. એટલે આ જે ભાગ જે છે વક્રાકાર, એનું જે ક્ષેત્રફળ પણ ડેલ્ટા એસ જ છે. અહીંયાથી આ જે પી પોઈન્ટમાંથી જેટલો પણ ભાગ પસાર થયો છે એટલો જ ભાગ આ સમતલમાંથી પસાર થયો છે. તો આ જે આપણે દોરેલું છે નળાકાર એ આપણું ગાઉસિયન પૃષ્ઠ હશે અને અહીંયાથી સેન્ટરથી તો આર પોઈન્ટ પાસે બંને સાઈડ આ સેન્ટરથી
આ બિંદુથી આ સાઈડ આર પાસે અને આ સાઈડ આર પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય શોધવું છે. તો હવે અહીંયા આગળ આ એક પ્રકારનું જે વિતરણ એને આપણે પૃષ્ઠ વિતરણ કહેવામાં આવે. તો પહેલા હું પૃષ્ઠ ઘનતાને હું વ્યાખ્યાયિત કરી દઉં કે આ એક પ્રકારનું વિતરણ પૃષ્ઠ વિતરણ છે. એટલે આપણે લખી શકાય પૃષ્ઠ ઘનતા અને પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે સિગ્મા, અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે લખાય Q બાય E. અને માટે અહીંયાથી લખી શકાય Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અને ઇન્ટુ એ. આ જે આની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા જેટલી છે, અને માટે આ નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર, એ નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર હું લખી શકું Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. આ નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. એટલે આનું જે ક્ષેત્રફળ એ છે, આનું પણ એ છે, અને આ સાઈડનું ક્ષેત્રફળ પણ એ છે. ત્રણેયના ક્ષેત્રફળ જે છે, આ જે નળાકારની જે વક્ર સપાટી અહીંથી જે P પોઈન્ટ પાસે દાખલ થઈ છે એટલી જ વક્ર સપાટી આ સમતલમાંથી પસાર થાય છે, અને એટલી જ સપાટી અહીંથી પસાર થાય છે. એ ત્રણેયનું ક્ષેત્રફળ અહીંયા આગળ સમાન છે. તો હવે અહીંયા આગળ અલગ અલગ પોઈન્ટ પાસે હું ગાઉસનો પ્રમેય આપણે એપ્લાય કરીએ. તો અહીંયા આગળ લઈ લઉં છું, આને હું ગણું છું અત્યારે એક પોઈન્ટ. આ છે આપણું એક, આ જે પોઈન્ટ છે આ બે, ચલો એક પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનો સદિશ, એટલે વિદ્યુત ક્ષેત્રનો સદિશ એના દૂર તરફ, એટલે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ થઈ જશે E સદિશ આ તરફ. આ જે વક્ર સપાટી જે છે આ સપાટીને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ આવે. તો ક્ષેત્રફળ સદિશની દિશા આ સપાટીને લંબ રૂપે એટલે આવી રીતે આપણે દોરી શકાય. અહીંયા આગળ આવશે ક્ષેત્રફળ સદિશની દિશા. તો આ જે કહેવાય આ ક્ષેત્રફળ સદિશની દિશા થશે. અને માટે એવું કહી શકાય કે આ પોઈન્ટ પાસે E અને A બંને એક જ દિશામાં છે. તો એક પોઈન્ટ પાસે E અને A ની દિશા બંને એક જ છે. તો માટે પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ ગાઉસનો પ્રમેય એપ્લાય કરીએ, સંકલન E ડોટ ds. હવે તમે જોઈ શકો કે પ્રથમ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને એનો ક્ષેત્રફળ બંને એક જ દિશામાં છે, એટલે E સમાંતર ds, અને E સમાંતર ds હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર, E સમાંતર ds હોવા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. અને માટે પ્રથમ સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ E ds cos 0, અને cos 0 ની કિંમત આવશે 1. હવે આ દરેક પોઈન્ટ પાસે મારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. આનું પણ સેન્ટરથી અંતરાળ છે, આનું પણ સેન્ટરથી અંતરાળ છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોવાથી એનું સંકલનની બહાર લઈ શકું, અને માટે લખી શકાય ds. આખા વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે, આ સપાટીનું ક્ષેત્રફળ આ મેં ધારેલું છે એ છે, તો માટે લખી શકાશે E ઇન્ટુ ds, એટલે આપણો આન્સર આવશે E ઇન્ટુ A. એટલે પ્રથમ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળી ગયું E ઇન્ટુ A. હવે આ હું બીજી સપાટી વિચારું તો તેના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ પણ સમતલને લંબ રૂપે બહાર પોઝિટિવ ચાર્જ છે, એટલે દૂર તરફ થશે વિદ્યુત ક્ષેત્રની દિશા. ક્ષેત્રફળ સદિશ પણ એ પૃષ્ઠને લંબ રૂપે એટલે આ દિશામાં આવશે ક્ષેત્રફળ સદિશ. તો માટે એવું વિચારી શકાય કે E અને A એ બીજા પૃષ્ઠ માટે પણ એક જ દિશામાં છે. તો માટે બીજા સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ, એના માટે હું લખી નાખું સંકલન E ડોટ ds. અને આના માટે પણ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને સમાંતર છે, અને સમાંતર હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો માટે બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ પણ આપણો આન્સર આવશે
ઈ ડીએસ, ઈને આપણે બહાર લઈ લઈએ કારણ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ છે અને માટે આનો આન્સર આવશે ઈ ઇન્ટુ એ, કારણ કે આનું પણ ક્ષેત્રફળ એ જ છે. આ લઈ લઈએ આપણે ઇક્વેશન નંબર 2. હવે અહીંયા આગળ હું ત્રીજી સપાટી વિચારું છું. આ જે ત્રીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે આ બે વક્ર સપાટી તો આવી ગયા, બે વર્તુળાકાર સપાટી આવી ગઈ નળાકારની. આ બે નળાકારની બે વર્તુળાકાર સપાટી 1 અને 2 થઈ ગઈ. હવે આ જે વક્ર સપાટી લઈએ છે આ સપાટી, ચલો અહીંયા આગળ એક નાનો પૃષ્ઠખંડ હું લઈ લઉં છું. આ પૃષ્ઠખંડ થઈ ગયો. આ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ ધારેલું ds છે. ચલો આનું ક્ષેત્રફળ છે એટલે લંબરૂપે બહાર આવ દિશામાં એટલે આ તરફ થઈ જશે a. આની સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર એટલે આ તરફ છે E. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ E અને A વચ્ચેનો એંગલ ત્રીજી સપાટી માટે એટલે કે નળાકારની વક્ર સપાટી માટે E અને A વચ્ચેનો એંગલ છે θ = 90. અને માટે આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ જાય. તો આપણે અહીંયા લઈએ છીએ હવે ત્રીજી સપાટી સાથે એટલે કે નળાકારની વક્ર સપાટીએ સંકળાયેલું ફ્લક્સ, અને માટે લઈ શકાય S E ds. અહીંયા આગળ E અને ds બંને એકબીજાને લંબ છે. જુઓ આ વિદ્યુત ક્ષેત્રની દિશા E આ તરફ છે અને ક્ષેત્રફળની દિશા 3 પાસે તમે જો ઉપર તરફ લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય ક્ષેત્રફળની દિશા, એટલે અહીંયા E અને A વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે 90. અને માટે લખી શકાય E લંબ ds, અને E લંબ ds હોય એટલે θ = આપણને મળશે 90. અને જો θ = 90 હોય તો cos 90 અને cos 90 ની કિંમત આવે 0. તો માટે નળાકારની વક્ર સપાટી સાથે કોઈ પણ ફ્લક્સ સંકળાયેલું નથી = 0. એટલે કે નળાકારની માત્ર આ જે વર્તુળાકાર સપાટી છે આ 1 અને 2 સાથે જ ફ્લક્સ સંકળાય છે. આ નળાકારની વક્ર સપાટી સાથે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાતું નથી. ચલો તો આપણે ટોટલ ફ્લક્સ આપણે ગણી નાખીએ. કુલ ફ્લક્સ phi = phi1 plus phi2 અને plus phi3 ટોટલ સંકળાયેલું ફ્લક્સ. તો હું લખી શકું phi = phi1 plus phi2 plus phi3. ચલો phi1 ની આપણે કિંમત મૂકી દઈએ આગળ. phi1 = તો અહીંયાથી આપણે મૂકી શકાય. phi1 ની આપણે કિંમત આવી છે અહીંયાથી આવશે E * A. phi1 = E * A પ્લસ phi2 = આપણને મળી ગયા છે અહીંયા E * A, અને phi3 = આપણને મળ્યા છે 0. તો માટે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ phi = EA વત્તા EA એટલે આપણને મળી ગયું અહીંયાથી 2EA. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 4. તો આ ગાઉસિયન સમીકરણની આ આવી ગઈ આપણી જોડે ડાબી બાજુ E.ds. હવે આપણે આને લખી શકાય અહીંયા આગળ ટોટલ ફ્લક્સ phi = આપણને મળી ગયું E * EA. હવે જુઓ તો માટે આની સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું phi = E * A. ચલો હવે અહીંયા આગળ ટોટલ વિદ્યુતભાર આપણે તો કે એની અંદરથી ઘેરાતો વિદ્યુતભાર સિગ્મા * A છે. તો માટે ફ્લક્સ phi = Q/ε0 ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ છે. ચલો આપણી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળી ગયું છે 2EA. આ નળાકાર પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુતભાર છે Q બરાબર છે સિગ્મા * A સમીકરણ નંબર 2 ઉપરથી. આના સાથે સંકળાયેલું વિદ્યુતભાર છે સિગ્મા * A. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને છેદમાં આવશે ε0, એટલે બંને બાજુથી A અને A કટ થઈ જશે. તો માટે અનંત વિસ્તારના સમતલથી સંકળાયેલા વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણને મળી ગયું σ/2ε0. અને માટે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખી શકાય E સદિશ = σ/2ε0.
અને ઇન્ટુ આવશે એન કેરેટ. એન કેરેટ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. એન કેરેટ એટલે આપણે લખી શકાય અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો માટે અનંત વિસ્તારના સમતલથી સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણને મળી ગયું σ/2ε0 એન કેરેટ. એન કેરેટ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા. જો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા આગળ જો પોઝિટિવ ચાર્જ હોય, Q ઇઝ ગ્રેટર દેન 0 હોય, તો ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમતલથી દૂર તરફ થાય, એટલે આપણે લખાય પૃષ્ઠથી દૂર તરફ. અને જો Q ઇઝ લેસ દેન 0 હોય, એટલે કે નેગેટિવ ચાર્જ હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠ તરફ આવે. તો અહીંયા આગળ આ જે કહેવાય અનંત વિસ્તારના સમતલ સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે σ/2ε0 એન કેરેટ. અહીંયાથી આ એક કન્સેપ્ટ યાદ રાખો કે અનંત વિસ્તારના સમતલથી સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી. તમે જુઓ અહીંયા આગળ સૂત્રમાં ક્યાંય અંતર આવતું નથી. આ સૂત્રની અંદર ક્યાંય અંતર આવતું નથી, એટલે આપણે એવું કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી, એટલે સમતલથી અંતર પર આધારિત નથી. ગમે તેટલા અંતરે એ વિદ્યુત ક્ષેત્ર એ અચળ જ મળશે. એ માત્ર સમતલની પર રહેલા વિદ્યુત ભાર પર આધારિત છે, એટલે માત્ર એની પૃષ્ઠ ઘનતા પર આધારિત છે. પૃષ્ઠ ઘનતા પર આધારિત છે, એના અંતર પર આધારિત નથી. તો આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે. એના સમતલની પૃષ્ઠ ઘનતા પર જ આધારિત છે. તો આને કહેવાય છે અનંત વિસ્તારના સમતલ સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = σ/2ε0. એ અંતર પર આધારિત નથી, માત્ર ને માત્ર એની પૃષ્ઠ ઘનતા પર આધારિત છે. જો ધન વિદ્યુત ભાર હોય તો σ > 0 મળે, ઋણ વિદ્યુત ભાર હોય તો σ < 0 મળે. જો એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો E ની દિશા પૃષ્ઠથી દૂર તરફ આવે, એના ઉપર નેગેટિવ ચાર્જ હોય તો E ની દિશા પૃષ્ઠ તરફ આવે. બરાબર. હવે એના એકાદ બે એવા એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, અથવા તો એને કહેવાય છે એનો ખાસ કિસ્સા કહેવામાં આવે છે કે આની સાથે અનંત વિસ્તારના સમતલથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય. તો તમે સમજો અહીંયા આગળ આપણે એક ખાસ કિસ્સો લઈએ છીએ. જો અહીંયા મેં આ બે સમતલ દર્શાવેલા છે. એકની પૃષ્ઠ ઘનતા મેં અહીંયા આગળ σ1 લીધેલી છે, બીજાની પૃષ્ઠ ઘનતા અહીંયા મેં σ2 લીધેલી છે. આ બંને ઉપર પોઝિટિવ ચાર્જ જ છે, એટલે σ1 ઇઝ ગ્રેટર દેન 0 થશે. σ1 ઇઝ ગ્રેટર દેન 0 અને σ2 એ પણ શું થશે? ગ્રેટર દેન 0 થશે. અહીંયા આગળ હવે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા બહુ અગત્યની બનશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અનંત વિસ્તારના સમતલથી એ અંતર પર આધારિત નથી. હવે અહીંયા આગળ આવી રીતે એક ક્વેશ્ચન પૂછે કે ભાઈ કે મારે 1 પોઈન્ટ પાસે, 2 પાસે અને 3 પાસે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. ઈનું મૂલ્ય કેટલું હશે એ મારે શોધવાનું છે. એટલે ક્વેશ્ચન આવો પૂછાઈ શકે ખાસ કિસ્સાની અંદર કે અહીંયા આગળ બે અનંત વિસ્તારના સમતલ આપેલા છે. એકની પૃષ્ઠ ઘનતા છે σ1, બીજાની પૃષ્ઠ ઘનતા છે σ2. બંને ઉપર પોઝિટિવ ચાર્જ છે. તો અહીંયા 1 પોઈન્ટ પાસે, 2 પાસે અને 3 પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું, જો પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠી લંબ રૂપે આવે. ચલો, તો હવે આપણે અહીંયા આગળ આ પહેલા પોઈન્ટ પાસે હું વિદ્યુત ક્ષેત્રની અહીંયા દિશા દોરી દઉં છું. તો તમે સમજો કે આ જે પોઝિટિવ ચાર્જ છે આ પહેલું સમતલ છે. અહીંયા મારે 1 પોઈન્ટ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની દિશા દોરીએ તો એનાથી દૂર તરફ આવે. તો એનાથી દૂર તરફ એટલે કે અહીંયાથી આપણે આવી રીતે દોરી શકાય. આ પહેલા સમતલથી બિંદુ 1 પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે એનાથી થઈ જશે દૂર તરફ. આ જે થઈ જશે અહીંયા આગળ આ E1 ની દિશા. ચલો, એવી જ રીતે આ એક બિંદુ પાસે બીજા પૃષ્ઠી, એના ઉપર બી પોઝિટિવ ચાર્જ છે, એના ઉપર પણ પોઝિટિવ ચાર્જ છે, એટલે એના વડે બિંદુ 1 પોઈન્ટ પાસેની દિશા પણ એનાથી દૂર તરફ થશે. તો આ જે થઈ જશે બીજા શીટને કારણે, તો બીજા સમતલને કારણે એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા.
તો તમે જોઈ શકો છો એક પોઈન્ટ પાસે અહીંયા આગળ E1 અને E2 બંને એક જ દિશામાં છે, એટલે અહીંયા આગળ એક પોઈન્ટ પાસે એ બંનેનો સદિશ સરવાળો થશે E1 પ્લસ E2. તો અહીંયા હું લખી શકું કે ભાઈ કે E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0. E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0. તો માટે આના ઉપરથી પ્રથમ બિંદુ પાસે એ બંનેનો તે સદિશ સરવાળો એટલે E1 સદિશ પ્લસ E2 સદિશ, અને માટે લખી શકાય પ્રથમ પોઈન્ટ પાસે એના વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ જશે E ઇઝ ઇક્વલ ટુ, એટલે એનું મૂલ્ય આવશે સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ પ્લસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ. અને માટે આને આવી રીતે લખી શકાય 2 એપ્સિલોન 0 કોમન, અને અહીંયા આવશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2, અને અહીંયા થઈ જશે n કેરેટ. તો આ જે થઈ જશે એક પોઈન્ટ પાસે આ બે સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ચલો એવી જ રીતે આપણે 3 પોઈન્ટ પાસે, ત્રીજા પોઈન્ટ પાસે આપણે દોરી શકાય કે ભાઈ કે આને કારણે, પ્રથમને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી દૂર તરફ, આ ત્રીજા પોઈન્ટને કારણે, તો આ જે થઈ જશે E1. એવી જ રીતે બીજાને કારણે, બીજા ઉપર બી પોઝિટિવ ચાર્જ જ છે, તો એને કારણે એના વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી દૂર તરફ થઈ જશે, એટલે આવશે E2. તો અહીંયા ત્રીજા પોઈન્ટ પાસે પણ બંનેનો સદિશ સરવાળો થશે, એટલે આપણો આન્સર સેમ આવશે જે પહેલા પોઈન્ટ પાસે હતો એ જ આન્સર મળશે, એટલે E1 પ્લસ E2. તો હવે અહીંયા આગળ બીજા પોઈન્ટ પાસે હું અહીંયા લખી શકું કે ભાઈ કે બીજા પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર એ અહીંયા આગળ લખી નાખીએ. ભાઈ બીજા પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર E2 ઇઝ ઇક્વલ ટુ સેમ આન્સર E1, એટલે E2 ઇઝ ઇક્વલ ટુ અથવા E2 ડેશ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકાય કે E2 ઇઝ ઇક્વલ ટુ બીજા પોઈન્ટ પાસે E2 ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. એ બંને એક જ દિશામાં છે, અને માટે એનો આન્સર થશે 1 અપોન 2 એપ્સિલોન નોટ સિગ્મા 1 પ્લસ સિગ્મા 2, અને અહીંયા આવશે n કેરેટ. આ થઈ જશે ઇક્વેશન નંબર. હવે આપણે વચ્ચેના બિંદુ એટલે કે બે પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા. ચલો હવે અહીંયા આગળ આ પોઝિટિવ ચાર્જ જે છે, આ પોઝિટિવ ચાર્જને કારણે 3 પાસેની દિશા જે છે એ એનાથી દૂર તરફ આવશે. આ પોઝિટિવ ચાર્જને કારણે આ 3 પોઈન્ટ પાસે એની દિશાને દૂર તરફ, એટલે આવી રીતે અહીંયા દોરી શકાય. તો આપણે અહીંયા આગળ આ દોરી દઈએ 3 પોઈન્ટને કારણે આ E1 ની દિશા. ચલો હવે એવી જ રીતે આપણે આ જે બીજું સમતલ છે એને કારણે ત્રીજા પોઈન્ટ પાસેની દિશાને દૂર તરફ થશે, તો આપણે એની દિશા અહીંયા દોરી દઈએ, એનાથી દૂર તરફ, એનાથી આવશે દૂર તરફ, એટલે આ દિશામાં થઈ જશે. આ જે થઈ જશે E2. તો તમે જોઈ શકો છો અહીંયા બીજા પોઈન્ટ પાસે, આ બે પોઈન્ટ પાસે E1 આ દિશામાં છે, E2 આ દિશામાં છે, માટે પરિણામી ક્ષેત્ર એ બંનેની બાદબાકી આવશે. અહીંયા E1 માઇનસ E2 થઈ જશે. અહીંયા મેં એવું ધારેલું છે ભાઈ સિગ્મા 1 નું મૂલ્ય એ સિગ્મા 2 કરતાં વધારે છે, એટલે મેં અહીંયા E1 માઇનસ E2 કર્યું. તો હવે આપણે 2 નંબરના પોઈન્ટ પાસે આપણે અહીંયા આગળ એટલે કે વચ્ચેના પોઈન્ટ પાસે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતે લખી શકાય E2 ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2, અને માટે E1 માઇનસ E2 એટલે 1 અપોન 2 એપ્સિલોન 0, અને થઈ જશે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2, અને ઇન્ટુ આવશે n કેરેટ. આ જે થઈ જશે ઇક્વેશન નંબર 3.
અને અહીંયા આગળ સિગ્મા 1 ઇઝ ગ્રેટર દેન સિગ્મા 2. એટલે અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માત્ર ને માત્ર એની પૃષ્ઠ પર આધારિત છે, અંતર પર આધારિત નથી. એટલે ખાસ આવા કિસ્સાની અંદર દિશા બહુ અગત્યની થશે. તો આ જે થઈ જશે અનંત વિસ્તારના સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર આવશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આ એક જે કહેવાય ગાઉસના પ્રમેયની એક અગત્યની ઉપયોગિતા છે.